ના અબજો નો આડતીયો દિશે અને અબજો નો આડતીયો દિશે એ હવના હિસાબો ચૂકવે ઈ શેઠિયો કેવો હશે એ હોવના હિસાબો ચૂકવે ઈ શેઠિયો કેવો હશે વળી પોતે બનાવ્યો પાસલો આવી ફસે બીજા બધા આવી ફસે બીજા બધા પણ પોતે ફસ્યો નિજ પાસમાં એ તો મૂર્ખ કેવો હશે અન પોતે ફસ્યો નિજ પાશમાં એ તો મૂર્ખ કેવો હશે કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે એ જ કેવો કઠિન ઝેરી હશે અને પવને સુગંધ પ્રસરાવતો ઈ લાડીલો લેરી હશે એ પવને સુગંધ પ્રસરાવતો ઈ લાડીલો લેરી હશે કેવો હશે આ સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત હજારો મસ્તકો છે ને હજાર પગ છે હજાર હાથ છે અને એવો છે કહે છે આ જ્ઞાન પુરુષમ પશુ આ સૃષ્ટિ રૂપી યજ્ઞ કર્યો ને ત્યારે પશુ રૂપે પોતે બંધાણો પોતાના ટુકડા કરીને આહુતિ આપી અને આ સૃષ્ટિ રૂપી યજ્ઞ કર્યો છે પાણીને કેમ તમે ગોળામાં નાખો તો પાણી ગોળા જેવો આકાર ધારણ કરી લે પાણીને તમે ગ્લાસમાં નાખો તો પાણી ગ્લાસ જેવો આકાર ધારણ કરી લે એમ જેવું આ પિંડ બને ને એમાં જેવો આત્મા જાય ને પિંડના સ્વભાવ ગ્રહણ કરી લે છે એટલે બધાના આત્મા બધાના સ્વભાવ જુદા છે પાંચ તત્વોમાં બધાયમાં હરખા તત્વ બધામાં નથી કોઈમાં અગ્નિ તત્વ વધારે છે હા તમે જોજો કોકમાં ભગવાને ઘડતી વખતે અગ્નિ તત્વ વધારે નાખી દીધું છે તો એને બોલાવ્યા થાય નહીં હા આપણે એમ કે બેઠા છો તો કે હા ઊભો થઈ જાઓ હા એને ન બોલાવ્યા થાય એક ભાઈ ગામડામાં બીડી સળગાવવા માટે નીકળ્યો ને એ કે બાકસ મારે જોવે છે ત્યાં બીજો કઈ ઓલો હાલ્યો આવે છે કે હા એની જીભે અડાડ હળગી જશે હમણાં હા કેમ કે એની જીભે ગામના ગામ હળગાવી દીધા છે તારી એક બીડી નહીં હળગાવે હા એવા તમે જોજો આ બુદ્ધિના ગાળિયા કર્યા છે હા એવા ક્રોધી બોલાવ્યા થાય નહીં હા એક જણાને ગામડામાં અમારે ત્યાં ક્રોધ આવ્યો ને હા તે કોષ વાળી દીધી કોક બીજાના ગળામાં હા બીજાના ગળામાં કોષ વાળી દીધી પછી પાછો ઈનો ઈ કે હવે આ કાઢી તો દ્યો ઈ કે હવે બીજી વાર ક્રોધ આવે ત્યારે આવજે હા ત્યાં સુધી હવે આ ન વળે આ સીધી ન થાય કેમ કે આ મારું ગજુ નથી કેમ ઓલા ભાંગલા તૂટલા વાહનમાં આપણે બેઠા હોય અને પછી એકવાર ઓલો જમ્પ આવે અને પગ અંદર ઘૂસી જાય પતરામાં ડ્રાઈવરને કહી ભાઈ આ પગ નીકળતો નથી કે બીજી વાર જમ્પ આવવા દો હવે હા ત્યારે જ નીકળશે ત્યાં સુધી નહીં નીકળે અગ્નિ તત્વનો વધારો છે કોકમાં વળી વાયુ તત્વનો વધારો છે તમે જોજો તો એનો સ્વભાવ કેવો છે વાયુ તત્વનો જેમાં વધારો હોય ને એના ઉડાડ્યા ક્યાંય બેહે નહીં હેઠા હા ગમે એમ હા એ બોલે એટલું જ સાચું બોલે નહીં એટલું સાચું બોલે એ બધું હા ગમે એવા ગપાટા મારે પછી એને વાળવા મુશ્કેલ થઈ જાય તોય ગપાટા મારતા અટકે નહીં વાયુ તત્વનો વધારો સમજવાનું એક જણો ઘોડો લઈને જતો હતો ને એટલે એક બીજો એને હામો મળ્યો એ કે ઘોડા ઉપર બેસાડો ને એ કે હા બેસી જા એમ તો કે હા પણ એક શરત શું શરત હું તને બેસાડું મારા ઘોડા ઉપર એ વાત સાચી પણ હું જ્યાં જ્યાં ગમે એવા ગપાટા મારું તારે એને જાળવી લેવાનું વાળી લેવાનું એ તારે કરવાનું તો કે હા એ બેહાડ્યો ઘોડા ઉપર અને પેલું ગામ આવ્યું સાંભળજો હા પેલું ગામ આવ્યું અને પેલા ગામમાં જે મંડળી બેઠી અને એની અંદર આ ભાઈએ ઘોડાવાળા ભાઈએ ગપાટા મારવાના શરૂ કર્યા કહે છે હમણાં એક દી હું શિકાર કરવા માટે નીકળ્યો એક ગોળી સસલાને મારી મેં સસલું હળગી ગયું ભડભડ ઓલા ગામવાળા કે સસલો કઈ ગોળીથી સળગે નહીં હા તો કે પૂછો આ ભાઈને બેહાડ્યો તો ઘોડા ઉપર આને પૂછો હવે ઓલાને શું કરવું બિચારાને ઈ તો હલવાણો
એટલે એને રસ્તો કાઢ્યો. એ કે ભાઈ એમાં એવું છે ને, ગામડામાં સસલા મઢી બનાવીને રહેતા હોય. મઢી એટલે ઘાસની મઢી હોય. હા, અને એમાં સસલું રહેતું હોય. આ ભાઈની ગોળી છે એ સસલાને ન વાગી, પણ ઘાસમાં વાગી ને એટલે ઘાસ સળગી ગયું, એટલે સસલું બળી ગયું. કે તો બરાબર છે. હા, એમ કરતા કરતા બીજું ગામ આવ્યું. એટલે વળી પાછા ગપાટા મારવાના શરૂ કર્યા કે હમણાં એક દી હું સાંઢિયા ઉપર ઊંટ ઉપર બેસીને જતો હતો ને, મારા પગે કૂતરું કરડી ગયું. ઓલા ગામવાળા કહે સાંઢિયા ઉપર બેઠા હોય તો પગે કોઈથી કૂતરું કરડે જ નહીં, કેમ કે સાંઢિયો એટલો ઊંચો આવે, ઊંટ એટલો ઊંચો આવે. પૂછો આ ભાઈ નહીં કે હારે હતા, પાછો ઈ તો હલવાણો. એટલે વળી એને તોડ કાઢ્યો. એ કે અમારા ગામડામાં કૂતરાને દિવાલ ઉપર બેસવાની આદત હોય, એટલે કૂતરું દિવાલ ઉપર બેઠું હતું અને ભાઈ નીકળ્યા એટલે કરડી ગયું. ત્રીજું ગામ આવ્યું, ત્યાં પાછું શરૂ કર્યું. હમણાં કે શિકાર કરવા ગયો ને એક કુંજડા નામના પક્ષીને ગોળી મારી. આજ 15 દી થયા, ગોળી ને કુંજડું બે આકાશમાં ગયા, હજી હેઠા આવ્યા નથી. એ કે કાંઈ આકાશમાં થોડા ભૈયા જાય? તો કે પૂછો આ ભાઈ ને. હા, હવે હલવાણો, હવે શું કેવું? એમ તો કહેવાય નહીં કે આકાશમાં ઠેરાઈ ગયા. હા, એટલે નવો રસ્તો કાઢ્યો. એ કે તેદી આપણે હારે નહોતા, તમે જેથી ગોળી મારી ને તેદી આપણે બે હારે નહોતા, તેદી તમે એકલા જ ગયા હતા. હા, એ કે હવે ઘોડા ઉપર નહીં બેહાડું. એ કે નો બેહાડ તો વાંધો નહીં, પણ આ તો કેટલીક વાર તારા આ વીટવા ગપ્પા ને આવી વાત છે. વાયુ તત્વનો વધારો જોજો તમે. કોઈનામાં પૃથ્વી તત્વનો વધારો હોય તો તમે જોજો એને આળસ જ આવે, એકલું આળસ જ આવે. હા, એને એમ થાય કે કોક મને મોઢામાં કોળીઓ મૂકી જાય ને તો જમવું નથી, એટલું આળસ આવે. પૃથ્વી તત્વનો વધારો. કોઈને જળ તત્વનો વધારો હોય, શરીર બન્યું હોય એમાં, તો એને શું થાય? તો કહે છે એને ઈ ધંધા જ બદલતા રહે. તમે જોજો, તમે એમ કહો આ ગાડલા ગોધડાનું, એ કે આપણે કરેલું છે. એ તો હા, તમે એમ કહો આ કેમેરાનું વિડીયો શૂટિંગનું, એ કે પેલા આપણે ઈ જ હતી ને દુકાન. બરાબર, તમે જે ધંધો કર્યો કીધો હોય એને કર્યો જ હોય. હા, ગમે એ ધંધો. હા, પેંડા એ કે આપણે સ્વીટ કરતા જ ને, આપણે રેલવે સ્ટેશને પેલા વેચતા જ ને. હા, જે કયો એને કરેલું જ હોય. એ તમારે જોવું જળ તત્વનો વધારો. હા, એક જગ્યાએ સ્થિર ન હોય, ધંધા બદલાયા કરે. પણ કોઈ એવા હોય છે જેમાં તેજ તત્વનો વધારો હોય છે. એ જે તેજસ્વી હોય છે એ ભગવાન કહે છે સત્વ ગુણી હોય છે. એ તેજ તત્વનો વધારો છે, એ જ સત્વ ગુણ છે. આપણા શરીરમાં 5 તત્વ વિવિધ માત્રામાં છે, એટલે આત્મા એમાં લોપાય છે. બસ બીજું કાંઈ નથી. આ જ આનું રહસ્ય છે. રાજા, પૃથ્વી એવી રીતે બની જેવી રીતે પિંડ બન્યો છે. પિંડ બન્યો એવી રીતે જ આ પૃથ્વીનું નિર્માણ થયું છે. મહારાજ, આ પૃથ્વી કેવી રીતે બની બતાવો. કહે છે રાજા, સૌથી પહેલા ભગવાન જ હતા અને ભગવાને એની માયાને ઉત્પન્ન કરી છે. અને માયાની ઉપર જ્યાં ભગવાને દ્રષ્ટિ કરી ત્યાં માયાને વિક્ષેપ થયો અને એમાંથી મહત તત્વની ઉત્પત્તિ થઈ છે. રાજા, આ સૃષ્ટિની ઉત્પત્તિની વાત મારે તને કહેવી છે. એ જ વાત એકવાર કૃપા કરી અને મૈત્રેય ઋષિએ વિદુરને કહેલી. કહે છે મહારાજ, મૈત્રેયને વિદુર ક્યાં મળેલા? એ તો કથા કહો. કહે છે વિદુર મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો નથી, એટલા માટે એકવાર ફરતા ફરતા ઉદ્ધવને મળે છે. ક્યાં મળે છે? યમુનાના ઘાટ ઉપર મળે છે. અને યમુનાના ઘાટ ઉપર ઉદ્ધવને પૂછે છે કે મેં તો મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો નથી, પણ શું થઈ હાલત એ તો કહો. ઉદ્ધવ કોણ છે? જવો બરાબર સમજજો. ઉદ્ધવ ભગવાનનો કાકાનો દીકરા છે, વિદુર એની ફઈનો દીકરો છે. હા, બેય ભગવાન કૃષ્ણના સંબંધી છે. ભગવાન કૃષ્ણની જીવતે જીવતો જાણવા વાળા બે મહાપુરુષો છે, વિદુર અને ઉદ્ધવ, કે આ પરમ બ્રહ્મ પરમાત્મા છે. એક હસ્તિનાપુરનો મહાઅમાત્ય છે વિદુર, તો એક મથુરાનો અને દ્વારકાપુરીનો મહાઅમાત્ય હતો, એનું નામ ઉદ્ધવ છે. ઉદ્ધવ છે એનો ગુરુ બૃહસ્પતિ છે, પણ એને રાધાને પોતાની ગુરુ બનાવી છે. અને વિદુર છે એ ગયા જન્મમાં યમરાજાનો અવતાર થયો અને પછી દાસી પુત્ર થયો. કઈ રીતે થયો? કહે છે યમરાજા એકવાર માંડવ્ય નામના ઋષિને
ફાંસીએ ચડાવ્યા. અને માંડવ્ય ઋષિએ યમરાજાને પૂછ્યું કે મને શું કામ ફાંસીએ ચડાવો છો, મારો શું વાંક છે? ત્યારે માંડવ્ય કહે છે કે હે યમરાજા, તમારો ન્યાય બરાબર નથી, એટલા માટે તમને ફાંસીએ ચડાવ્યા છે. કારણ કે યમરાજા કહે છે કે માંડવ્ય, તમે નાના હતા ને ત્યારે એક કીડાના શરીરમાં તમે સૂળ ભોંકી હતી. કહે છે નાનો હતો ત્યારે તો યમરાજ, મારી ઉંમર 5 વર્ષથી નાની હતી, તોય મને ફાંસીએ ચડાયો. કે હા, માંડવ્યએ શ્રાપ આપ્યો, તારો ન્યાય બરાબર નથી, તું દાસીનો દીકરો બની જા. અને યમરાજ છે એ જ વિદુર બનીને આવ્યો છે. આ 2 જણા મળે છે યમુનાના ઘાટ ઉપર. પણ કેવી રીતે 2 સંતો મળ્યા છે? 4 મિલે 64 ખીલે અને 20 રહે કર જોડ, પણ હરિજન સે હરિજન મિલે નાચે 7 કરોડ. 4 મિલ્યા, 4 આંખ ભેગી થઈ બેયની. 4 મિલ્યા ત્યાં તો 64 ખીલી ગયા છે. બેયના 32 દાંત ખીલી ગયા છે. 20 રહે કરજોડ, 10 આંગળીઓ ઉદ્ધવની, 10 વિદુરની કરજોડીને ઊભી રહી છે. પણ હરિજન સે હરિજન મિલે નાચે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા આના, 3.5 કરોડ રૂવાડા આના, 7 કરોડ રૂવાડા નાચવા મળ્યા છે. એવી રીતે મળ્યા. વિદુરે ખબર પૂછ્યા છે, ઉદ્ધવે ખબર આપ્યા. મહારાજ, મહાભારતનું યુદ્ધ પૂરું થયું, યાદવા સ્થળી થઈ, યાદવો બધા એકબીજાની સામે લડી ઝઘડીને મૃત્યુ પામ્યા. ભગવાન પોતે પણ સ્વધામ ગમન કરી ગયા છે. અને મને હવે યમુનાના ઘાટ ઉપર ભજન કરવાની આજ્ઞા છે. પણ મને તને બહુ યાદ કરતા હતા વિદુર. ભગવાન જતા હતા ત્યારે કીધું કે મારો શિષ્ય છે વિદુર, નીતિવાન છે, એને મળે ને તો એટલો મારો સંદેશો આપજો કે તારો કૃષ્ણ તને બહુ યાદ કરતો હતો. અને હે વિદુર, તને જવાનું કીધું છે મૈત્રેયના આશ્રમમાં. જા મૈત્રેયના આશ્રમમાં, એને પ્રશ્ન પૂછ, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, ત્યાં જઈને જિજ્ઞાસા કર, અને પછી તને મૈત્રેય ઋષિ બતાવશે. કે વિદુર આજે મૈત્રેયના આશ્રમમાં ગયા અને ત્યાં પણ એણે આ જ પ્રશ્ન પૂછ્યા જે સુખદેવજીએ રાજા, આ જે પરીક્ષિતે રાજા સુખદેવજીને પૂછ્યા હતા, રાજાએ એ જ પ્રશ્ન પૂછ્યા. અને એ જ સૃષ્ટિની ઉત્પત્તિની વાત હવે 2 ઋષિઓ કરે છે. એક બાજુ સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, એક બાજુ મૈત્રેયજી ગંગાના ઘાટ ઉપર આશ્રમ છે એ વિદુરને કહે છે. માયામાંથી મહત્તત્વની ઉત્પત્તિ થઈ છે અને એ જ મહત્તત્વમાંથી કહે છે સૌથી પહેલા વહેલા એ મહત્તત્વમાંથી હિરણ્યગર્ભ નામનું મૂળ તત્વનું નિર્માણ થયું છે કે જેમાંથી પછી આ સૃષ્ટિ આગળ વધી છે. કહે છે મહારાજ, એ મૂળ તત્વમાંથી શું થયું? કહે છે એમાંથી અહંકાર ઉત્પન્ન થયો છે અને અહંકારમાંથી આખું આકાશ ઉત્પન્ન થયું છે. એ પછી આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો, વાયુમાંથી તેજ ઉત્પન્ન થયું, તેજમાંથી જળ ઉત્પન્ન થયું અને જળમાંથી આ પૃથ્વી ઉત્પન્ન થઈ છે. આપણું પિંડનું પણ નિર્માણ આવું જ છે. તમે જોજો, સૌથી પહેલા તેજ ઉત્પન્ન થાય છે કોઈ પિતાના ઉદરમાં, અને પછી એ જ તેજ છે એ વાયુ દ્વારા માતાના ગર્ભમાં અવસ્થિત થાય છે અને પછી એમાંથી પાણી જન્મ થાય છે અને પાણીમાંથી આ પિંડનો જન્મ થાય છે. આ જ ક્રમ ભાગવતનો છે એ સદાયને માટે સત્ય છે. એટલા માટે સંતોએ લખ્યું છે, એ જીવાલા નવ નવ મહિના માતાના ઉદર રહ્યા, ત્યારે વાલે જળથી જીવાડ્યા. જય હો. અને વાલા નવ નવ મહિના માતાના ઉદર રહ્યા, ત્યારે વાલે જળથી જીવાડ્યા. ઉદર વસ્યાને વાલો આપશે ને
આપસે સુતાને જગાડી, આપસે સુતાને જગાડી, એવી અખંડ રોજી હરિના હાથમાં, હરિના હાથમાં. ભગવાને માતાની ઉદરમાં પણ આપણને જળથી જીવાડ્યા, જળમાંથી જ આ પિંડ બન્યો છે. કહે છે હેજી વાલા, અંધારા કુવાની માય ઉતાર્યા હરી અમને, પણ હવે વખડા ન વાઢો રે મહારાજ, ઘટે નહીં હરી તમને. મુરાર સાહેબ કહે છે, હે મુરાર, હે જગદીશ, તે અમને દૂધ રે હાકરડી પાય અને ઉજેર્યા અમને, પણ હવે વખડા ઘોડોમાં મહારાજ ઘટે નહીં તમને. તે આ પિંડને જન્મ આપ્યો છે. એવી જ રીતે આ પૃથ્વી બની છે. પૃથ્વી તો ભગવાન બનાવી, પણ પછી આમાં સૌથી પહેલા બ્રહ્માને ઉત્પન્ન કર્યા. કેવી રીતે? પોતાના નાભીમાંથી એક કમળ નીકળ્યું અને કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માને કાંઈ ખબર નથી મારે શું કરવું, અને ત્યારે એને બે શબ્દ સંભળાણા, એક ત અને બીજો પ. બ્રહ્માએ તપ કર્યું, આખી સૃષ્ટિ કેવી રીતે બનાવવી એના સામે ચિત્ર સ્પષ્ટ થયું. બ્રહ્માએ 10 પ્રકારની સૃષ્ટિ બનાવી અને 14 લોકનું નિર્માણ કર્યું છે. એમાં પાતાલ, સુતલ, રસાતલ, મહાતલ, તલાતલ, ભૂલોક, ભુવહલોક, સ્વહલોક, જનલોક, મનોલોક, તપોલોક, આદિલોક છે. અનેક પ્રકારની સૃષ્ટિ બનાવી છે. પણ હવે આ સૃષ્ટિ ઉપર કાળ ગણનાઈ કરવી પડે ને. કેવી રીતે આનો સમય નક્કી કર્યો? સાંભળજો બરાબર. આ પૃથ્વીમાં કેવી રીતે કાળને ગણ્યો બ્રહ્માએ, ભાગવત વર્ણન કરે છે. કૃષ્ણ પક્ષને પિતૃઓની રાત્રિ ગણી છે. અંધાર્યું છે ને એ પિતૃની રાત છે, અજવાળિયું છે એ પિતૃનો દિવસ છે. હા, અને પછી દક્ષિણાયન એટલે અડધું વર્ષ છે ને એ દેવોની રાત્રિ છે, અને ઉત્તરાયણ છે અડધું વર્ષ એ દેવોનો દિવસ છે. માણસનું 1 વર્ષ પૂરું થાય, સાંભળજો બરાબર, ત્યારે દેવોનો 1 દિવસ પૂરો થાય. માણસના 360 વર્ષ પૂરા થાય ત્યારે દેવોનો 360 વર્ષ એટલે દેવોનું 1 વર્ષ પૂરું થાય. આને એક દિવ્ય વર્ષ કહેવાય. આપણા 360 કે 65 વર્ષ. હા, આવા દિવ્ય વર્ષને તમે 4800 ને ભેગા કરો ત્યારે એક સત્ય યુગ બને. આવા દિવ્ય વર્ષ તમે 3600 ભેગા કરો ત્યારે એક ત્રેતા યુગ બને. આવા દિવ્ય વર્ષ તમે 2400 ભેગા કરો ત્યારે એક દ્વાપર યુગ બને. અને આવા દિવ્ય વર્ષ તમે 1200 ભેગા કરો ત્યારે એક કળયુગ બને. 4 યુગની ચોકડી પૂરી થાય ત્યારે એક ચતુર્યુગી થાય. એવી 1000 ચતુર્યુગી ભેગી થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. હા, વિચારજો. 1000 ચતુર્યુગી ભેગી થશે ત્યારે બ્રહ્માનો 1 દિવસ થશે. અને જેવડો બ્રહ્માનો દિવસ હોય ને એટલી જ બ્રહ્માની રાત્રિ હોય. એટલે ત્યારે બ્રહ્મા પ્રલય કાળમાં છે એ આરામ કરે, સૂઈ જાય અને સૃષ્ટિને પોતાનામાં સમાવી લે. અનેક મનુઓ બદલી જાય, અનેક મનવંતરો આ સૃષ્ટિમાં બદલી જાય, અનેક યુગ બદલી જાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ પૂરો થાય છે. અને એટલી જ એની રાત્રિ હોય છે એને આપણે પ્રલય કાળ કહીએ છીએ. આવો બ્રહ્માનો 1 દિવસ વિચાર્યો, એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય, 2 પરાર્ધનું આયુષ્ય. આ જ્યારે પૂરું થાય ત્યારે નારાયણ ભગવાન શ્રી કૃષ્ણનો એક આંખનો પલકારો થાય એમ કહ્યું છે. વિચારજો બરાબર, કેટલો સમય કેવી રીતે ચાલે છે. હા, કેટલાય વર્ષો વીતી જાય. ભગવાન એક આંખનો પલકારો કરે ને ત્યાં અહીંયા ઊંધેથી માથે થઈ જાય બધું. હા, ત્યાંથી એક નાનો એવો ફોર્સ આપે, અહીંયા ઉથલનું પાથલ થઈ જાય ત્યારે એનો માત્ર આંખનો પલકારો જ થાય. અને એમાં ઘણા નથી કહેતા હું ભગવાન છું. હા, તારો આંખનો પલકારો આવો છે તો તું ભગવાન છો. હા, આપણે દેશમાં તો તમને ખબર છે તરત માતાજી આવી જાય શરીરમાં. હા, કે હું જગદંબા છું. હા, મારું નામ આ દેવી છે, મારું નામ આ. એક બેનને તો પવન આવ્યો ને, કોણ છો? ત્યાં એ કે કાલિકા છું.
એમ તો કે હા. ક્યાંથી આવ્યા માડી? ભૂલી ગઈ ઉતાવળમાં ભૂલી ગઈ. કહે છે ચોટીલાથી. અને પકડાણી. ચોટીલામાં તો ચામુંડામાં હોય. માં તમારું બેસણું તો પાવાગઢના ડુંગરા ઉપર છે, તમે ચોટીલાથી કઈ રીતે પધાર્યા? તો રસ્તો કાઢ્યો. હા, એ કે ન્યા મારી બેનને મળવા ગઈ હતી, ત્યાંથી સીધી આવું છું. લે હા, એમને માતાજી થવાય? જગદંબા છે, ખબર જોગણી છે. નમો આદિ અનાદિ તુહી જોગ માયા, તુહી બાંક બાની, તુહી શંભુરાની, તુહી વાદળા પાડ માથે પછાડે, તુહી સરિતા બની ઘુગ વે ઘોર ત્રાડે. એ ભગવાન માં જગદંબા. હા, પણ તમે જુઓ માતાજી આવે, તમે જોજો ક્યાંય રસ્તો ન મળે ને પછી માણાને ધ્રુજારી વછૂટી જાય. હા, આ ભાગવતમાં ભક્તિના ઘણા પ્રકાર આપ્યા, એમાં કંપન એ એક ભક્તિ છે. પણ થોડુંક થાય તો ઉલ્લીને પડે ને કોકને વગાડી દે, એને કંપન ને ભક્તિ ન કહેવાય. હા, એક બેન ને તો માતાજી આવ્યા ને એના પતિને બહુ એલર્જી, કે આ વારા ઘડીએ આવું જ કર્યા કરે, મારે અહીંયા કેટલાક ને હાચવવા. આખું ગામ પગે લાગવા આવે અને છૂટા વાળ મૂકીને ધૂણે હો. હા, હું દરિયા વહી જાઉં. એનો પતિ કે મારે ચા પીવી છે. તું ભલે દરિયા પીતી હો, મને તો ટાણે ચા બનાવી દે. પણ કાંઈ રસ્તો રહે નહીં. પછી એવો ઓલો બિચારો હોંસરીની પાળ ઉપર બેઠો, આખું ગામ આમ બધાને કે આ કાર્યો ભાઈ લાઈનમાં હાલો, દર્શન કરવા હોય તો હાલો, આ રીતે આમ હાલો. ને બેઠો બધું કર્યા કરે. અને અંદર માતાજી હોળે કળાઈ આવેલા. એ આખું ગામ વારા ફરતી પગે લાગ્યું. છેલ્લે તોય માતાજી બેહે નહીં, પાણી પાયું, અગરબત્તીનો ધૂપ આપ્યો, પણ માતાજી જાય નહીં. પછી ગામનો કોઈક ડાયો માણા હોય એને પૂછ્યું કે હવે તમને શું વાંધો, હવે તો જાઓ, હવે માતાજી હમાવો તો ખરા. તો કે હજી એક જણો પગે લાગવામાં બાકી છે. ઓલો વાંસરીની કોરે સાજા ઉપર વાંદરો બેઠો હોય એમ બેઠો, એને આવીને કીધું કે હજી તું બેઠો બાકી છો પગે, તું નહીં પગે લાવો. એ કે મારે ચરણે લાવો એને. બોલો કે હું પગે ન લાગુ. કેમ? કે મને બધી ખબર છે હાશી, હું કેમ પગે લાગુ? એ કે ભાઈ તું જ્યાં સુધી પગે નહીં લાગ ત્યાં સુધી આમ જો ઉલ્લીને ગોળા ફોડવા મળી છે. હવે તો પગે લાગી લે, નકર આ ઘરને ખેદાન મેદાન કરશે. આખા ઘરમાં કંકુ ઉડાડીને લાલ ઘોમ કર્યું. હવે તો આને પગે લાગી લે. હા, એ માઇન્ડ ઊભો કર્યો. બે જણાએ પકડીને માઇન્ડ પરાયણે ખેંચીને લઈ ગયા. એ કે માથું નમાય. ચાતો માતાજી વધારે આવ્યો મારો પોઠિયો શરણે આવ્યો ખરો. ઓલો ભારે હૃદયે પગે ગોઠણિયા નમાવીને એટલો પગે લાગ્યો. ચાતો હુલીને કે માઈક તું આજ માગી, હું તને આપી દેવા માટે તૈયાર છું. ઓલો કે જો હાવ પ્રસન્ન થઈ ગયા હોય ને, તમે જો મારી ઉપર હાવ પ્રસન્ન થયા હો તો છૂટા છેડા આપી ગયો. હા, એ આપી ગયો તો માનું. હા, કે ઈ તો નહીં મળે તો કે તો ચા બનાવો. એ મળે એમ ન હોય તો ચા બનાવો, બીજું હું. હા, એટલે સુખમાં ભાગવતમાં એવું લખ્યું છે કે પૂર્વ જન્મમાં બહુ પુણ્ય કર્યા હોય ને એને સારી પત્ની મળે. પત્નીને શક્તિ ગણી છે. આપણે તો આ વિનોદમાં કહીએ છીએ, બાકી સ્ત્રી એ બહુ મોટામાં મોટી શક્તિ છે સાહેબ. એક જણાએ એની પત્નીને એમ કીધું ને કે તું હારી રોટલી, બા જેવી રોટલી નથી કરી શકતી હો, ભલે ગમે એવી રોટલી કરે પણ બા જેવી રોટલી કરે એવી રોટલી તારીથી નથી થતી. તે એની પત્ની કહે તમે બાપા જેવો લોટ ક્યાં બાંધો છો? હા, તમે બાપા જેવો લોટ બાંધો તો બા જેવી રોટલી થાય. એટલે ઘણા આમ આનંદ કરતા હોય. સૃષ્ટિનું નિર્માણ થયું, બ્રહ્માએ 14 લોક બનાવ્યા છે અને એ 14 લોકમાં હવે જીવને રમતા મૂકવા છે. મનુ મહારાજ અને શત્રુપાને રમતા મૂકવાના છે. પહેલું વહેલું યુગલને મૂકવાનું છે. પણ થયું શું? એક હિરણાક્ષ નામનો અસુર હતો. એ પૃથ્વીને પોતાની દાઢ ઉપર લઈ અને રસાતલમાં જતો રહ્યો છે. અને બ્રહ્માના મનમાં શંકા થઈ કે હવે કેવી રીતે આ પૃથ્વીને બચાવવી, કેવી રીતે આની ઉપર જીવને રમતા મૂકવા. એટલે
હવે ભગવાનની પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે હિરણાક્ષની દાઢમાંથી પૃથ્વીને છોડાવો તો પછી આની ઉપર હું જીવ સૃષ્ટિ રમતી કરું. અને હિરણાક્ષની દાઢમાંથી પૃથ્વીને છોડાવવા માટે થઈ અને ભગવાને વરાહ નારાયણનું રૂપ લીધું. એની કથા ભાગવતમાં આપી છે. વળી પરીક્ષિતને નવો પ્રશ્ન થયો છે કે મહારાજ, આ હિરણાક્ષ કોણ હતો? હજી પૃથ્વીની ઉત્પત્તિ થઈ નથી, ત્યાં હિરણાક્ષ ક્યાંથી આવ્યો? આ કોણ હતો? કહે છે એ જ જય અને વિજય નામના દ્વારપાળ હતા. એમાંથી એકનો અવતાર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ હતો. કહે છે મહારાજ, જય વિજય કોણ હતા અને કેવી રીતે એનો અવતાર હિરણાક્ષમાં થયો? વળી કથા કહે છે